દિયોદર તાલુકાના સેસણ ગામની સીમમાં અબોલ ગાયો ઉપર હિચકારો હુમલો કરવાની ઘટનાના ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે આ ઘટનામાં અબોલ ગૌવંશ ઉપર અમાનુષી અત્યાચાર ગુજારનાર અધર્મીઓ સામે કડક કાર્યવાહી કરવા અને કતલખાના બંધ કરાવવાની માંગણી સાથે આજે હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર અપાયું હતું। દિયોદર તાલુકાના સેસણ અને વજેગઢ ગામની સીમમાં 3 દિવસ પહેલા અસામાજિક તત્વોએ 10 જેટલી અબોલ ગાયો ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હિચકારો હુમલો કરી અબોલ ગાયોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। આ ઘટનાની જાણ થયા બાદ ઈજાગ્રસ્ત ગાયોને બાબરની ગૌશાળામાં સારવાર અર્થે ખસેડાઈ છે અને આ ઘટનાના ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે આ ઘટનાના પગલે આજે દિયોદર તાલુકાના વિવિધ હિન્દુ સંગઠન અને ગૌવંશ પ્રેમીઓએ માર્ગ ઉપર ઉતરી સામૂહિક રીતે દિયોદરની પ્રાંત કચેરીએ ધસી જઈ દિયોદરના નાયબ કલેક્ટર તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી અબોલ ગાયો ઉપર આવો અમાનવીય અત્યાચાર આચરનાર અધર્મી ઇસમોને કડક સજા કરવાની માંગ કરી હતી। હિન્દુ સંગઠનોએ સેસણ ગામના કેટલાક ઇસમો ગામમાં જ બિનકાયદેસર કતલખાના ચલાવી માંસ વેચવાની પ્રવૃત્તિ ચલાવતા હોવાના તેમજ કેટલાક માથાભારે ઇસમો રખડતા પશુઓની તસ્કરી કરી આ પશુઓને કતલખાને ધકેલવાનું કામ કરતા હોવાના આક્ષેપો કરી આવા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા અને બિનકાયદેસર કતલખાના બંધ કરાવવાની માગણી પણ કરી હતી। એક હિંસક બનાવ બનવામાં આવ્યો છે। એમાં 10-12 ગાયોને ઘાતકી હથિયારોથી ઘાયલ કરવામાં આવેલી। આ બાબતે વારંવાર સેશનમાં આવા પ્રસંગો બને છે એ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અને આ બાબતે જે આરોપીને પકડવામાં આવ્યા છે એને કડકમાં કડક સજા થાય અને ત્યાં સેશનની અંદર ચાલતા માંસ મટનની હાટડીઓ તાત્કાલિક યુદ્ધના ધોરણે બંધ કરવામાં આવે અને સરકારશ્રી તરફથી કાયમી આનો બંદોબસ્ત ના કરવામાં આવે તો કોમી રમખાણ થવાનો ભય છે। ભવિષ્યમાં પણ આવો બનાવ બનેલો છે એટલે અમે સરકારનું માન્ય પ્રાંત સાહેબ મારફત સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે આજે આવેદનપત્ર આપ્યું છે અને કડક કાર્યવાહી કરી અને સેશનમાં ચાલતી હિંસક પ્રવૃત્તિઓને તાત્કાલિક બંધ થાય એ માટે અમારી માગણી છે। તાલુકાના સેસણ ગામની અંદર 10 જેટલી ગાયોને ગત 19 તારીખના જે તીક્ષ્ણ હથિયારોથી મારવામાં આવેલો છે અને ઘાયલ કરવામાં આવેલી છે તે બાબતે સરકારને આવેદનપત્ર આપેલું છે અને ભવિષ્યમાં આવો બનાવ ન બને અને જે કંઈ બિનકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ છે અને બિનકાયદેસર કતલખાના ચાલુ છે સેસણ ગામની અંદર તે તાત્કાલિક બંધ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને અને આ ઘટનાથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને આવું કૃત્ય જે લોકોએ કર્યું છે તેમની ધરપકડ કરી અને તેમને કડકમાં કડક કાર્યવાહી કરી અને સજા આપવામાં આવે।